गुड मॉर्निंग स्टूडेंट्स। आज आप जराक आमा नवी मेथड જોઈએ। અત્યાર સુધી આપણે tan ઇનવર્સવાળા સમ કર્યા, એની પ્રેક્ટિસ બી કરી। હવે નવી ટાઈપના સમ જોઈએ। તેમાં કંઈ જ નથી કરવાનું, એકદમ જે ક્વેશ્ચન આપેલો છે તેને તમારે સિમ્પલ ફોર્મમાં જ ફેરવવાનું છે, એમાંથી વધારે કંઈ ચેન્જ કરવાનો નથી। પણ સિમ્પલ ફોર્મમાં કેવી રીતના ફેરવવાનું એની પર્ટિક્યુલર એક મેથડ છે। જુઓ, આમાં અંડરરૂટ 1 + x² - 1 = x। હું આમાં x = tan θ ધારું છું। તમને કદાચ સવાલ આવશે મગજમાં કે સર x = tan θ જ કેમ ધાર્યું, sin θ cos θ બીજું કંઈ બી નહીં ધાર્યું, tan θ જ કેમ? તો એનું બી એક પર્ટિક્યુલર રીઝન છે, એ બી હું તમને રીઝન આપું। એની પહેલાં સમ જોઈ લઈએ, પછી હું તમને સમજાવું કે ક્યારે શું કઈ વસ્તુ ધારવાની છે તે। ઓકે, જુઓ પહેલાં tan ઇનવર્સ 1 + tan² θ - 1 x ની જગ્યાએ અહીંયા પણ tan θ। ઓકે, 1 + tan² θ એટલે શું થાય? sec² θ થાય। tan ઇનવર્સ અંડરરૂટ sec² θ - 1 / tan θ। હવે sec² θનું આપણે વર્ગમૂળ કરીએ તો શું આવશે? તમને ખબર જ છે, tan ઇનવર્સ sec² θનું શું થશે? tan θ - 1 અપોનમાં sec θ - 1 અપોનમાં tan θ। ઓકે, હવે આના પછી શું કરવાનું આપણને આઈડિયા આવતી નથી। તો તમને મેં કીધેલું જ છે, જ્યારે બી આપણે કોઈ બી સ્ટેપમાં અટવાઈ જઈએ ત્યારે એને સાઇન ને કોસની અંદર કન્વર્ટ કરી દેવાનું। તો જો હું સાઇન કોસમાં કન્વર્ટ કરું છું, tan ઇનવર્સ sec θ એટલે શું થાય? 1/cos θ - 1 અપોનમાં tan θ એટલે શું થાય? sin θ / cos θ। ક્લિયર? હવે એલસીએમ લો, tan ઇનવર્સ 1 - cos θ છેદમાં sin θ આવશે। cos θ બંનેનો છેદ કેન્સલ, ને અહીંયા લસા લીધો, 1 - cos θ છેદમાં cos θ, sin θ છેદમાં cos θ કેન્સલ, બાકી શું રહ્યું? 1 - cos θ અને sin θ। હવે તમને બંનેના સૂત્ર ખબર છે। 1 - cos θ એટલે આપણે આવું લખી શકીએ, 2 sin² θ/2, અને sin θ એટલે શું લખી શકીએ? sin θ/2 * cos θ/2, 2 કેન્સલ, sin કેન્સલ। આ સૂત્ર તમને યાદ કરાવી દઉં, આવું હતું 1 - cos θ અથવા 1 - cos 2θ લો તો 2 sin² θ એંગલ અડધો થતો હતો, અથવા તમને આવી રીતના યાદ હશે 1 - 2 sin² θ = cos 2θ। ક્લિયર? અને પેલું તો નીચે જે સૂત્ર છે તે તો ઇઝી જ છે, sin 2θ એટલે શું થાય? 2 sin θ * cos θ। હવે અહીંયા આપણને ખાલી sin θ હતો તો એંગલ આપણે અડધો કરી દીધો, અહીંયા sin θ હોય તો અહીંયા θ/2 θ/2 થાય। ક્લિયર? બે કેન્સલ, sin કેન્સલ, sin/cos, તો બાકી શું રહ્યું? tan ઇનવર્સ sin/cos એટલે શું થશે? tan θ/2। ઓકે, હવે આપણને ક્વેશ્ચનની અંદર કન્ડિશન આપેલી છે કે નથી આપેલી? સૌથી પહેલાં એ ચેક કરો। તો ક્વેશ્ચનની અંદર આપણને કન્ડિશન નથી આપેલી। જો કન્ડિશન હોય તો tan ઇનવર્સને tan કેન્સલ કરતાં પહેલાં તમારે એ ચેક કરવું પડે। આપણને સપોઝ આપેલો છે x, આપેલો છે આપણને x ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ 0 આપેલું છે, એટલે -1 ને 1ની વચ્ચે x હશે। બધામાં હું tan ઇનવર્સ લગાવી દઉં, tan ઇનવર્સ -1, tan ઇનવર્સ x અને tan ઇનવર્સ 1। ઓકે, તો tan ઇનવર્સ -1 એટલે -π/4, tan ઇનવર્સ x એટલે θ, આપણે x = tan θ ધારેલું હતું તો અહીંયા θ = tan ઇનવર્સ x થશે। તો tan ઇનવર્સ x ની જગ્યાએ θ અને અહીંયા +π/4। હવે અહીંયા શું છે આપણું? θ/2, તો બધાને 2 વડે ભાગી મૂકીએ, અને 2 વડે ભાગું તો π/8, આ θ/2 ને આ પછી π/8। તો આ એની રેન્જમાં આવે છે। ટેનની રેન્જ શું આવે? -π/2 થી π/2, તો આ બેટરી રેન્જ એની થતી છે। તો શું કરું છું? tan કેન્સલ, આન્સર શું આવ્યો તમારો? θ/2। અને થીટાની કિંમત આપણે અહીંયા કરી, કેટલી છે? tan ઇનવર્સ x, 1/2 સાઈડ પર લઈ લીધું, ને થીટાની જગ્યાએ શું લખીએ? tan ઇનવર્સ x। તો તમારો આ શું થઈ ગયો? જે તમારો ક્વેશ્ચન હતો એનું સિમ્પલ ફોર્મ, એટલે 1/tan ઇનવર્સ x। ક્લિયર? થોડું ટફ છે પણ બહુ વાંધો નહીં આવશે, તમે 3-4 દાખલા કરશો એટલે તમને આવડી જશે।
ઓકે, હવે જુઓ આની અંદર તમને મેં પહેલાં સ્ટાર્ટિંગમાં કીધું કે આમાં ટેન જ કેમ ધાર્યું. તો જો આપણી પાસે સૂત્ર આપણને બેઝિક આઇડેન્ટિટી ઓફ ત્રિગોનોમેટ્રી 10મા ધોરણની અંદર આપણે 3 સૂત્ર ભણેલા હતા. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1, પછી સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અને કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. સૌથી પહેલાં આ તમને સમજાવું. તો આમાં હું સેક સ્ક્વેર થીટાને સબ્જેક્ટ બનાવતો શું આવશે? 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. એટલે કે જ્યારે બી તમારું 1 પ્લસ એક્સ સ્ક્વેર હોય, વર્ગમૂળમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર હોય, ત્યારે એક્સની જગ્યાએ કમ્પલસરી તમારે ટેન થીટા ધરવાનું રહેશે. ઓકે, હવે સેમ ટુ સેમ જો સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા છે, તો સાઇન સ્ક્વેર થીટાને સબ્જેક્ટ બનાવો તો 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા આવે. તો જ્યારે બી 1 માઇનસ એક્સ સ્ક્વેર હોય તો તમે એક્સની જગ્યા પર સાઇન થીટા અથવા કોસ થીટા કંઈ પણ સપોઝ કરી શકો છો. અને અહીંયા ટેન સ્ક્વેર થીટા એવી રીતના કોટ સ્ક્વેર થીટા પણ તમે સપોઝ કરી શકો. કેમ? આપણે સાઇન એક્સની જગ્યા પર મૂકીએ, 1 માઇનસ સાઇન સ્ક્વેર કરીએ તો કોસ સ્ક્વેર થાય, તો એનું વર્ગમૂળ નીકળી શકે. એટલે એક્સની જગ્યાએ આપણે એવી જ વસ્તુ ધારવાની છે કે જે આપણે આરામથી વર્ગમૂળ નીકાળી શકીએ. હવે જો અહીંયા જ હતું, અહીંયા હું સાઇન થીટા ધારું તો 1 પ્લસ સાઇન સ્ક્વેર થીટા, તે એની કોઈ આપણી પાસે એવી કોઈ ફોર્મ્યુલા જ નથી, તો એનું વર્ગમૂળ નીકળશે નહીં. એટલે તમારે જે આદેશ આપવાનો છે, જે ધારવાનું છે, તે એવી જ રીતે ધારવાનું છે કે તેનું વર્ગમૂળ આરામથી નીકળી શકે. તો આપણો પહેલો દાખલો હતો. આવા 3-4 દાખલા જોઈએ એટલે તમને મગજમાં ઉતરી જશે. એના પછીનો સમજો, ટેન ઇનવર્સ 1/√x² - 1. હમણાં જ મેં તમને સમજાવ્યું કે x² - 1 હોય તો આપણે શું ધારશું. જો આ મેં તમને ફોર્મ્યુલા કીધી, સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. હું ટેનને આ સાઈડ લઉં તો 1 પ્લસ આવે. આપણામાં શું છે? x² - 1 છે. 1 માઇનસ x² આવતે તો સાઇન ને કોસ આવતે. તો આની અંદર આપણે આવું લખી શકીએ, સેક સ્ક્વેર થીટા માઇનસ 1 બરાબર ટેન સ્ક્વેર થીટા. તો આ તમારું થઈ ગયું x² - 1 જેવું. એટલે કે એક્સની જગ્યાએ આપણે શું ધારશું? સેક થીટા. ઓકે, તો જો દાખલા પર આવી જાઓ. x બરાબર સેક થીટા, તો ટેન ઇનવર્સ 1 સેક સ્ક્વેર થીટા માઇનસ 1. એટલે તમારું શું થશે? સેક સ્ક્વેર થીટા માઇનસ 1, તો એને આપણે શું લખી શકીએ? ટેન સ્ક્વેર થીટા લખી શકીએ. એટલે અંડરરૂટમાં ટેન સ્ક્વેર થીટા, સ્ક્વેર રૂટને સ્ક્વેર કેન્સલ, એટલે ટેન ઇનવર્સ 1/10 થીટા. 1/10 થીટા એનું શું થાય? કોટ થીટા થશે. હવે કોટને આપણે 10માં કન્વર્ટ કરવું હોય તો તમને આવડે છે, ટેન ઇનવર્સ. કોટને આપણે 10માં કન્વર્ટ કરવું હોય તો આપણે આવું લખી શકીએ, tan π/2 માઇનસ થીટા. ક્લિયર? તો હવે ટેન અને ટેન ઇનવર્સ કેન્સલ થાય છે કે નથી થતું એ તમારે સૌથી પહેલાં ચેક કરવું પડશે. તો એ ચેક કરવા માટે તમારી પાસે કોઈ કન્ડિશન આપેલી છે. જો કોઈ કન્ડિશન નહીં આપેલી હોય તો તમે ડાયરેક્ટ કેન્સલ કરી શકો, પણ આપણને કન્ડિશન આપેલી છે. કન્ડિશનમાં શું આપેલું છે? માનાંકમાં x ગ્રેટર દેન 1. તો આનો મતલબ શું થાય? -1x1. એટલે આ બેની વચ્ચે x હશે. બધી સાઈડ હું ટેન ઇનવર્સ લખું તો ટેન ઇનવર્સ, સોરી આપણે સેક ધારેલું છે એટલે આપણે સેક ઇનવર્સ લખવું પડશે બધી સાઈડ, કારણ કે x બરાબર સેક થીટા છે. તો થીટા બરાબર શું થશે? સેક ઇનવર્સ x થશે. બધી સાઈડ સેક ઇનવર્સ મૂકું, સેક ઇનવર્સ -1, સેક ઇનવર્સ x અને સેક ઇનવર્સ 1. સેક ઇનવર્સ -1 એ ક્યારે હોય? સેકની વેલ્યુ માઇનસમાં ક્યારે હોય તમને ખબર જ છે, યાદ છે તમને? ટેબલ જુઓ, અથવા સેક યાદ ના આવે તો કોસની વેલ્યુ 1 ક્યારે આવે તે યાદ કરો. 0 પર આવશે તમારું, 1 0 પર આવશે અને 1 તમારું π/2 પર આવશે. cos 0 એટલે 1 થાય, cos 0 એટલે 1 થાય અને cos 90. સમજ પડે છે તમને લોકોને? સેક ઇનવર્સ -1 એટલે આપણું એ શું થશે? -π/2 થી થીટા, અને આ શું થશે આપણું? +π/2. તો આના પાછા બે ભાગ પડશે, π/2 થીટા 0 અને 0 થીટા π/2. હવે આ કન્ડિશન ને આ કન્ડિશન બંને વસ્તુ માટે આન્સર તમારા અલગ અલગ આવશે. ઓકે, તો આપણી પાસે -π/2 થી થીટા અને 0 અને 0 થીટા અને π/2 બે કન્ડિશન થશે.
હવે પહેલી આ 0 આ કન્ડિશન માટે જોઈએ તો આના માટે તો આપણે આ પ્લસમાં જ છે, આ બધું પ્લસમાં છે એટલે ડાયરેક્ટ જ આપણે કેન્સલ કરી દઈશું. તો tan કેન્સલ, તમારો જવાબ શું આવશે π/2 માઇનસ થીટા π/2. થીટાની વેલ્યુ આપણે થીટાને શું ધરેલો છે સેક થીટા, તો એ શું થશે સેક ઇન્વર્સ એક્સ. તમારો જવાબ શું આવશે π/2 માઇનસ સેક ઇન્વર્સ એક્સ. ઓકે, હવે બીજી કન્ડિશન લઈએ, એ માઇનસવાળી છે. માઇનસ હોય તો આ તમારો ખૂણો પહેલા ચરણમાં ના હોય, એ તમારો ખૂણો ચોથા ચરણમાં હોવો જોઈએ. એટલે એ શું થશે tan ઇન્વર્સ, આપણે આમાંથી કમ્પલસરી માઇનસ કોમન કાઢવું પડશે એટલે અહીંયા માઇનસ આવશે tan અને થીટા માઇનસ π/2. તો આ તમારું બેલેન્સ થશે. થીટા માઇનસ π/2 હોય તો એ પહેલા ચરણમાં નહીં થાય, π/2 માઇનસ થીટા હોય તો પહેલા ચરણમાં થાય. હવે tan ઇન્વર્સમાં માઇનસ હોય તો માઇનસ બહાર આવી જાય, tan ઇન્વર્સ tan થીટા માઇનસ π/2. તો tan હવે કેન્સલ, માઇનસ થીટાની જગ્યાએ શું લખાય આપણાથી સેક ઇન્વર્સ એક્સ માઇનસ π/2. આ તમારો આન્સર થશે. ક્લિયર? સમજ પડી આમાં? અને પછીનો સમ જોઈએ, 7મા નંબરનો સમ જોઈએ. tan ઇન્વર્સ √1 - x 1 + cos x 0x π. આ તમને કન્ડિશન આપેલી છે, શરત આપેલી છે, બરાબર? તો જો આમાં કંઈ બી ધારવાની જરૂર નથી, આના માટે આપણી પાસે સૂત્ર છે 1 - cos ને 1 + cos એટલે શું થશે tan ઇન્વર્સ વર્ગમૂળમાં આનું સૂત્ર શું આવે tan² x/2. ક્લિયર? હવે જુઓ tan ઇન્વર્સ, હવે વર્ગમૂળમાંથી બહાર કાઢું તો પ્લસ બી આવી શકે અને માઇનસ બી આવી શકે. તો આપણે શું લેવાનું? તો આપણો ખૂણો શું છે x/2. તો સૌથી પહેલાં કન્ડિશન આપેલી છે, બધાને 2 વડે ભાગી મૂકો એટલે તમારી કન્ડિશન 0 થી π/2 x/2. એટલે 0 થી π/2 એટલે કયું ચરણ થાય? પહેલું ચરણ. તો પહેલા ચરણમાં x tan કેવું હોય પ્લસ હોય, તો તમારે વર્ગમૂળમાંથી બહાર નીકળે તો ખાલી પ્લસ લખવાનું છે. સમજ પડી? જો અહીંયા આપણી કન્ડિશનમાં માઇનસ હોતી કે કન્ડિશન તમારી આવી હોતે -π(x0) તો આપણો જવાબ અહીંયા માઇનસની અંદર આવતે. તો વર્ગમૂળમાંથી બહાર નીકળે તો પ્લસ ઓર માઇનસ આવે તો એમાંથી કોઈ એક સિલેક્ટ કરવાનું હોય તો એમાં આ કન્ડિશન હોય તો માઇનસ સિલેક્ટ થાય, આ કન્ડિશન હોય તો પ્લસ સિલેક્ટ થાય. કેમ? આ પહેલું ચરણ થશે ને આ ચોથું ચરણ થશે. tan પહેલા ચરણમાં પ્લસ હોય ને ચોથા ચરણમાં માઇનસ હોય. તો અહીંયા શું આવશે પ્લસ, tan કેન્સલ, જવાબ શું આવશે તમારો સિમ્પલ x/2. એકદમ નાનો સમ છે ને એકદમ ઇઝી સમ છે. ઓકે, એના પછીનો સમ જોઈએ 8મા નંબરનો. શું છે રકમમાં? tan ઇન્વર્સ cos x માઇનસ sin x અપોનમાં cos x પ્લસ sin x. ઓકે, હવે જુઓ આમાં આપણે શું કરવાનું છે તે હું બધાને આ જે રકમ છે તેના વડે બધાને ડિવાઈડ કરું છું. એક મિનિટ, કન્ડિશન પણ આપેલી છે -π/4 થી x 3π/4. ઓકે, હવે જુઓ ચલો cos વડે હું બધાને ડિવાઈડ કરું તો શું આવશે? અહીંયા 1 થશે, અહીંયા sin/cos એટલે tan x થશે, cos એટલે અહીંયા પાછું 1 થશે, અહીંયા શું થશે તમારું tan x, sin/cos એટલે હું અહીંયા લખી દઉં છું એટલે તમને ખબર પડે cos x વડે ભાગતા. ઓકે, હવે જુઓ tan ઇન્વર્સ 1ની જગ્યાએ આપણે આવું લખી શકીએ tan π/4. આ tan x એમનું એમ, આ 1 tan x અને અહીંયા tan π/4 લખવું હોય તો લખી શકાય કારણ કે tan π/4ની કિંમત કેટલી થશે? 1 જ થશે. ક્લિયર? હવે જુઓ tan ઇન્વર્સ, આ કોનું સૂત્ર થઈ ગયું? જુઓ tan ઇન્વર્સ x - y 1 + xy જેવું થઈ ગયું. તો આ બેઠું તમારું સૂત્ર કોનું થઈ ગયું? tan π/4 માઇનસ x. ખબર પડે છે? tan π/4 માઇનસ x. ઓકે, હવે જોવાનું કે આ પ્રમાણે tan કેન્સલ થાય છે કે નથી થતું. એના માટે આપણે ક્યાં જવાનું? કન્ડિશન પર. કન્ડિશન શું છે? -π/4 x અને 3π/4. આપણે શું લાવવાનું છે? π/4 માઇનસ x. તો xની આગળ શું છે? પહેલાં માઇનસ સાઇન. તો હું બધાને માઇનસ વડે ગુણું, માઇનસ વડે ગુણું તો આ છેલ્લું હોય તે પહેલાં આવી જશે, આ -x થઈ જશે અને આ +π/4 થઈ જશે. રિયા ખબર પડી? હવે શું કરવાનું છે? π/4 બધામાં પ્લસ કરવાનો છે. તો 3π/4 પ્લસ π/4, π/4 માઇનસ x અને π/4 પ્લસ π/4. ઓકે, એટલે આ બેઠું આપણું બેલેન્સ થઈ ગયું. આનો સરવાળો કરો, -3 + π એટલે કેટલા થશે? -2π/4 એટલે -π/2 આવશે.
π/4 માઇનસ એક્સ, π/4 પ્લસ π/4 કેટલા થશે? π/2. બસ આ જ આપણી ટેનની કન્ડિશન છે. ટેનનો વિસ્તાર શું આવે? -π/2 થી π/2. બેઠો વિસ્તાર આવે છે? આવે છે. તો આપણે અહીંયા ટેન કેન્સલ કરી શકીએ. જવાબ શું આવ્યો તમારો? π/4 માઇનસ એક્સ. આ કન્ડિશન એના માટે જ છે, ટેન ઇન્વર્સ ને ટેન કેન્સલ થાય કે નહીં. મોટે ભાગના છોકરાઓ કન્ડિશનની અંદર જ ગૂંચવાતા હોય છે, રાઈટ. આપણે ખાલી કન્ડિશનમાં આટલો જે ખૂણો છે તે બેઠો લાવવાનો છે. અહીંયા એક્સ હતો, ઓકે. લાવવાનું શું હતું આપણે? π/4 માઇનસ એક્સ. તો સૌથી પહેલાં માઇનસ વડે ગુણ્યો. માઇનસ વડે ગુણીએ, હવે માની લો કે 1 થી 3 હોય તો માઇનસ વડે ગુણીએ તો 3 નાનું થઈ જાય 1 કરતાં. -3 -1 કરતાં નાના કહેવાય, એટલે એને પહેલાં લખવાનું. સેમ અહીંયા પ્લસ હતું, એને માઇનસ વડે ગુણીએ તો એ પહેલાં લખ્યું, કારણ કે મોટું જેટલું હોય એટલું નાનું થઈ જશે, અને નાનું હોય તે મોટું થઈ જાય, એટલે એને પાછળ લખવાનું આ માઇનસ એક્સ. પછી શું કરવાનું હતું? બધામાં π/4 ને પ્લસ કરેલો છે, તો બધામાં π/4 પ્લસ કર્યો. જે પછી આવે તે આપણો વિસ્તાર છે? હા છે, તો કેન્સલ કરી શકો તમે. ક્લિયર? છતાં બી કન્ડિશનમાં ના સમજ પડતી હોય તો તમે મને ફોન કરીને પૂછી લેજો. 9મો દાખલો જુઓ. tan ઇન્વર્સ એક્સ √a² માઇનસ x². જુઓ, a² માઇનસ x² એટલે 1 માઇનસ x² થયું. 1 માઇનસ x² આવે તો આપણે x બાબત શું ધારીએ છીએ? સાઇન થીટા. પણ આગળ અહીંયા 1ની જગ્યાએ શું છે? a છે, તો આપણે x બાબત શું ધારશું? એ સાઇન થીટા. હું તમને એક આખું ટેબલ જ પછી લખાવી દઉં, એટલે તમને જ્યારે બી કંઈ બી દેખાય એટલે શું ધારવું એ તમને ખબર પડી જાય. આ દાખલાની અંદર જ તમને સમજાવી દઉં. ચલો, a² માઇનસ x² હોય ત્યારે ઓલવેઝ x બરાબર a સાઇન થીટા ધારવું. એ કોસ થીટા બી તમે ધારી શકો, પણ આપણે એવું જ ફિક્સ કરી દઈએ કે a સાઇન થીટા જ આપણે ધારશું, રાઈટ. હવે x² માઇનસ a² હોય તો x બરાબર ઓલવેઝ a સેક થીટા જ ધરવું. x² પ્લસ a² હોય તો x બરાબર a ટેન થીટા ધરવું. આ ફિક્સ કરી દો. આ જોઈએ તો 5 વાર લખી દેજો. કોઈ બી દાખલો હોય, a² માઇનસ x² દેખાયો તો x બરાબર a સાઇન થીટા, x² માઇનસ a² દેખાયો તો a સેક થીટા, અને પ્લસ દેખાયો તો x બરાબર a ટેન થીટા. અહીંયા 1 હોય એની જગ્યાએ, તો એની જગ્યાએ અહીંયા 1 મૂકી દેવાનું, એટલે x બરાબર સાઇન થીટા થઈ જશે. અહીંયા સેક થીટા અને અહીંયા ટેન થીટા. એ તો તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને બાકીનું આવડી જશે. હવે a² માઇનસ x² તો ધારવાનું શું છે? a સાઇન થીટા. તો x બરાબર લખી દો a સાઇન થીટા. ટેન ઇન્વર્સ એક્સની જગ્યાએ મૂકશું a સાઇન થીટા. આ a² સાઇન² થીટા. એ કોમન નીકળશે છેદમાંથી, a² છે વર્ગમૂળમાંથી બહાર નીકળશે, તે શું થઈ જશે? એ થઈ જશે. અને અંદર શું આવશે? 1 માઇનસ સાઇન² થીટા. એ કેન્સલ. 1 માઇનસ સાઇન² થીટા એટલે શું થશે? cos² થીટા. cos² થીટા વર્ગમૂળ ને વર્ગ કેન્સલ, એટલે ટેન ઇન્વર્સ શું આવશે તમારું? સાઇન બાય કોસ, એટલે કે ટેન થીટા. ટેન ઇન્વર્સ કેન્સલ, બાકી શું રહ્યું? થીટા. આ દાખલાની અંદર તમને કોઈ કન્ડિશન નથી આપેલી. જો કન્ડિશન તમને નહીં આપેલી હોય તો તમે ડાયરેક્ટ લખી શકો છો, રાઈટ. હવે જુઓ, થીટા આવ્યો. થીટા એટલે આપણે શું ધારેલું હતું? x બરાબર a સાઇન થીટા ધારેલો હતો. તો આમાં થીટાને તમારે સબ્જેક્ટ બનાવવો પડશે. આ x/a થશે ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા. તો થીટા બરાબર શું થશે તમારું? સાઇન ઇનવર્સ x/a. સમજ પડી કે? એકદમ ઇઝી સમ છે, જરાક ગૂંચવેલું છે, બાકી સમ એકદમ ઇઝી છે. હા, તમને કન્ડિશનમાં જોઈ લેવા દો. કન્ડિશનમાં એવું આપેલું છે x લેસ ધેન a, રાઈટ. તો આનો શું મતલબ થશે? સાઇન થીટા બરાબર આપણું x/a થશે. સાઇન થીટા બરાબર x/a. તો આપણે આવું લખી શકીએ x/a માનાંકની અંદર 1, આ માનાંકમાં છે, રાઈટ. તો આનો મતલબ શું થાય? -1 x/a 1. સમજ પડે છે? માનાંકની બહાર નીકળે એટલે પ્લસ ઓર માઇનસ થાય, એટલે આપણે આવું લખી શકીએ x/a પ્લસ ઓર -1, એટલે -1 x/a અને 1ની વચ્ચે છે. તો હવે આપણે થીટાને લાવવાનું છે, તો બધામાં સાઇન ઇન્વર્સ મૂકી દઈએ. સાઇન ઇન્વર્સ -1, સાઇન ઇન્વર્સ x/a અને સાઇન ઇન્વર્સ 1. સાઇન ઇન્વર્સ 1 એટલે સાઇનની કિંમત ક્યારે આવે? π/2 હોય ત્યારે. આને શું કહેવાય? થીટા. અને આને શું કહેવાય? π/2. આ સાઇનની કન્ડિશન છે. હા, તો કન્ડિશન છે તો આપણે ડાયરેક્ટ અહીંયા કેન્સલ કરી શકીએ, એટલે આપણાથી આ લખાશે. સમજ પડી ગઈ? એકદમ ઇઝી સમજે, બહુ વાંધો નહીં આવવો જોઈએ તમને. છતાં બી તમે ટ્રાય કરજો તો તમને સમજ પડશે.
આજે અહીંયા સુધીનું રાખીએ, બાકીનું પછીના વિડીયોમાં તમને મોકલાવું. થેન્ક યુ વેરી મચ. ના સમજ પડે તો મને ફોન કરજો.